ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. હરે કૃષ્ણ. સ્વાગતમ ઉપસ્થિત સર્વ વૈષ્ણવજન શ્રોતાગણ. હમણાં એક સુંદર તિથિ જેનું નામ છે દેવશયની એકાદશી. આમ તો ઘણી બધી એકાદશી સંપૂર્ણ વર્ષમાં આવે છે, પણ આ દેવશયની એકાદશી જે છે એનું એક વિશેષ મહત્વ છે. એને દેવશયની એટલા માટે કહે છે કે આ ભગવાન વિષ્ણુના શયનનો સમય પ્રારંભ થયો છે, અને આજથી 4 મહિના પછી કાર્તિક માસમાં એક એકાદશી આવશે, દેવ ઉઠી એકાદશી, જ્યારે ભગવાન શયનથી બહાર આવે છે. તો આ બંને એકાદશી વચ્ચેનો જે સમય છે એને આપણા ભારત વર્ષની અંદર ચાતુર્માસ કહેવામાં આવે છે. આમ તો ચાતુર્માસ પ્રારંભ થઈ ગયા છે એકાદશીથી, પણ ઘણીવાર આનો આરંભ પૂર્ણિમાથી પણ ભક્તો માને છે. જો પૂર્ણિમાથી પ્રારંભ થાય તો કાર્તિક પૂર્ણિમાએ પૂર્ણ થાય, તો એ પણ 4 મહિના છે. તો 5 દિવસનો આ વચ્ચે જે ગેપ છે તો એ ભક્તોના ભાવ ઉપર ડિપેન્ડ છે. કોઈ દેવ શયની એકાદશીથી પ્રારંભ કરે છે દેવ ઉઠી એકાદશી સુધી, અને કોઈ દેવશયની એકાદશીથી પ્રારંભ કરીને પૂર્ણિમાએ પૂર્ણ કરે છે. કારણ કે કાર્તિક વ્રતમાં એક ભીષ્મ પંચક વ્રત છે 5 દિવસનું, તો ભક્તો એ વ્રતને પણ સાથે લઈ લે છે. પણ આ જે સમયગાળો છે આ ચાતુર્માસ છે, અને આ ચાતુર્માસનું અપને આપમાં એક મહત્વ પણ છે. આ 4 મહિના જે છે વર્ષા ઋતુના મહિના છે. આમાં વર્ષાનું પ્રમાણ હોય છે અને અંતમાં વરસાદ નથી હોતો. કાર્તિકમાં તો ખાસ કરીને વરસાદ હોતો નથી, પણ હવે કળિયુગમાં ઋતુચક્ર આમ તેમ થઈ ગયું છે, એટલે નક્કી નહીં ક્યારે આવે ને ક્યારે જાય. પણ આપણા પંચાંગ અનુસાર આ વર્ષા ઋતુના માસ છે, અને અંતિમ માસની અંદર ઠંડી પ્રારંભ થઈ જાય. તો આ 4 મહિના જે છે એમાં વિશેષતા એ છે કે જેટલા પણ સાધુ છે, ભગવાનના ભક્તો છે, આ લોકો આ સમયે વિચરણ બંધ કરી દે છે. કોઈ સાધુજનો જે પરિભ્રમણ કરતા હોય છે એક ક્ષેત્રથી બીજા ક્ષેત્રમાં, તો વર્ષા ઋતુમાં કોઈ એક સ્થાન ઉપર આ લોકો વિશ્રામ લઈ લે છે, અને ત્યાં રહી અને નિત્ય નિરંતર ભગવાનનું ભજન અને સાધનાઓમાં લાગેલા હોય છે આ 4 મહિના દરમિયાન. કારણ કે આમાં વર્ષા ઋતુ છે, ક્યાંક ને ક્યાંક પાણી ભરાણા હોય, રસ્તાઓ સારા નથી, તો ચાલવામાં પરિભ્રમણમાં કષ્ટ થાય. તો ચાતુર્માસની અંદર પ્રાય તમને કોઈ સાધુઓ વિચરણમાં નહીં જોવા મળે. તો આ 4 મહિના જે છે એ કયા છે? આના નામ આપણને ખબર હોય જોઈએ: શ્રાવણ, ભાદરવો, આસો અને કાર્તિક. ગુજરાતી મહિનાના નામે આવડવા જોઈએ, કે આમાં ઇંગ્લિશ નામથી જોવું પડશે કદાચ. તો આપણા જે મૂળ શાસ્ત્રીય નામ જે છે, આ માસ શ્રાવણ માસથી પ્રારંભ થાય અને કાર્તિક માસ સુધીનો આ ચાતુર્માસનો સમય ભજન સાધનાની વૃદ્ધિ કરવા માટેનો સમય છે.
આમાં આપણે પોતાની જાતને એવી રીતે સ્થિર કરવાની છે કે જ્યાં આપણે ભક્તિના અભ્યાસને ઓર વધારે સારી રીતે કરી શકીએ. પણ જો આપણે જે સ્થાનોમાં રહીએ છીએ અહીંયા તો 12 મહિના હરખા હોય, હે, કારણ કે એક જ નિયમ છે, સવારે જવાનું, સાંજે આવવાનું, હોઈ જવાનું. પણ કંઈક વિશેષતાઓ છે. અને ભારત વર્ષની અંદર મનુષ્ય જીવનને એવી રીતે સુવ્યવસ્થિત કરવામાં આવ્યું છે કે જેનાથી પ્રકૃતિ સાથેનું એનું અનુસંધાન બનેલું રહે અને પ્રકૃતિની અનુકૂળતામાં એ જીવનનો આનંદ લઈ શકે. એટલા માટે આ ચાતુર્માસ જે છે એ ભજન કરવાવાળા વ્યક્તિઓ માટે સૌથી ઉત્તમ છે અને ભોગ કરવાવાળા લોકો માટે આ રોગનો સમય છે. તો કે વિચારતો હવે રોગચાળો પ્રારંભ થઈ ગયો, શું કામ થયો? ઋતુ બદલાણી પણ આપણા ભોગ તો ઇનાઈ છે. જો બહુ સુંદર વાતો શાસ્ત્રોમાં છે, કઈ ઋતુમાં શું ખાવું જોઈએ, શું ન ખાવું જોઈએ, આ બધા વિધાનો છે. પણ હવે દુર્ભાગ્ય એ છે કે આપણે શાસ્ત્ર વાંચતા નથી, શાસ્ત્રોમાં આપણી રુચિ પણ નથી એટલી, અને વિપરીત કાર્ય કરીએ છીએ જેના કારણે રોગો આવે છે, બીમારીઓ આવે છે. અને આપણે વાંક કાઢવી વાતાવરણ ઉપર, કારણ કે આપણો તો હોય જ નહીં. કઈ માંદા પડી ગયા કેમ? તા કે આ ચોમાસું આવ્યું, હવે વરસાદ ચાલુ થયો ને એટલે બધું આવું બીમારી ચાલુ થાય. એ બીમારી એના કારણે નથી, આપણી સિસ્ટમ બરાબર નથી, એને આપણે જાણતા નથી. અને સત્ય વાત તો એ છે, ઘણાને ખબર નહીં કે ઋતુઓ કઈ હાલે છે. 3 આવડે છે, શિયાળો, ઉનાળો, ચોમાસું. આની પેટા ઋતુઓ તો એ ખબર નથી. તો ઋતુઓના નામ નથી ખબર, તો એ કઈ ઋતુમાં શું ખાવું પીવું જોઈએ જેનાથી આપણે આ રોગથી બચી શકીએ, તો એ આપણને જાણકારી નથી. તો ઘણીવાર આવી બધી ચર્ચાઓમાં ભક્તો બહુ રસ નથી લેતા, એ કે આપણે જાણીને શું કામ છે. આ જાણવું એટલા માટે જરૂરી છે કે ભજન કરવા માટે શરીર જરૂરી છે, અને ભજન ત્યારે થઈએ કે જ્યારે શરીર સ્વસ્થ હોય. તો તમે બીમાર હો તો ભજન સાધન કરવાની ઈચ્છા થાય કરી? નહીં થાય. અથવા બહુ માથું દુખતું હોય તો એમ થાય કાંઈ વાંચવું નથી, કાંઈ માળા કરીને મૂકો આપણે. તો કેવી રીતે આપણે ઋતુઓને અનુકૂળતાથી જીવન જીવવું જોઈએ આ પણ આપણને ખબર હોવી જોઈએ. ખાસ કરીને ભક્તોને તો ખબર હોવી જોઈએ, કારણ કે આપણે જાણીએ છીએ કે આ શરીરનો એકમાત્ર ઉપયોગ જે છે એ છે ભગવત ભજન, અને ભજન કરવા માટે આને આપણે સ્વસ્થ રાખવું જરૂરી છે. તો આ ચાતુર્માસની અંદર જે સાધક છે અથવા સાધુ છે, આ બંને લોકો પ્રયાસ કરે છે પોતાના ભજનને પુષ્ટ કરવા માટે, એને ઓર વધારે મજબૂત કરવા માટે. એક યોગ અભ્યાસ જ છે. પણ આનું આધ્યાત્મિક મહત્વ એ છે કે ભગવાન મહાવિષ્ણુ જે છે શયન કરે છે, જેને આપણે નારાયણ પણ કહીએ છીએ. તો એક પ્રશ્ન મનમાં થાય કે ભગવાન હુઈ જાય? આવું બહુ વર્ષો પહેલાં એક વ્યક્તિ હારે મારે વાત થતી હતી, એટલે મેં નવું નવું વાંચેલું, એટલે મેં એને કીધું કે ભાઈ ચાતુર્માસમાં ભગવાન હુઈ જાય. એ કે ભગવાન હુઈ જાય તો આ બધું નષ્ટ થઈ જાય, કે કાંઈ રહે નહીં એ હુઈ જાય તો. પણ જો આપણું સૂવું અને ભગવાનનું સૂવું આમાં બહુ અંતર છે. અને આપણે તો સૂઈ ગયા હોય ને તો સમજી લો કે આમ પ્રાય તો મરેલા હોય એવા જ હોય. મૃત પામેલા વ્યક્તિમાં અને નિદ્રામાં જે વ્યક્તિ છે આમાં બહુ ઝાઝું અંતર નથી. એ મૃત્યુ જેવું જ છે સૂવું. અને આપણને આપણી ખબર હોતી નથી ક્યાં છું, કોણ છું, હે ને. એ મન સૂક્ષ્મ ઇન્દ્રિયો વારે ક્યાંય ક્યાંય આપણે ભટકતા હોય, કઈ સપનામાં હોય, જ્યાં સપનામાં જ હોય. એને જો અશાંતિ કેટલી છે, હે, જાગતા હોય ત્યારે જ હખણા ન બેઠા હોય, ઉવે તોય ભાગતા હોય. અશાંત વ્યક્તિ મોટા ભાગે સ્વપ્નમાં દોડતો હોય, તમે જોજો. કારણ એની વાહે કોક પડ્યું હોય કે એ કોકની વાહે પડ્યો હોય. મોટા ભાગે તો એવું થાય કોક આપણી વાહે પડ્યું હોય.
કારણ કે અશાંતિ છે ચિત્તમાં. પણ ભગવાન જ્યારે શયન કરે છે ને, તો યોગ નિદ્રામાં શયન કરે છે. ભગવાનનું શયન કેવું છે? યોગ નિદ્રા. એ સૂતા સૂતા પણ જીવોના કલ્યાણનું જ કાર્ય કરતા હોય છે. એટલે ભગવાન સૂતા છે તો એનો શ્વાસ જે નીકળી રહ્યો છે એ તો વેદ છે. જાકે વેદ શ્વાસ શ્રુતિચારી. ભગવાનનો શ્વાસ જે નીકળે છે એ પણ વેદ સ્વરૂપ છે. અને ભગવાનનું શયન જે છે, તો એ યોગ નિદ્રામાં ભગવાન સૂતા સૂતા કોઈ સંકલ્પ પણ કરે, કોઈ જીવના કલ્યાણનો સંકલ્પ કરે છે, તો એ સંકલ્પ પણ પરિપૂર્ણ થઈ જાય. જો આપણું સ્વપ્ન જે છે ને એ વાસ્તવિક નથી હોતું. જ્યારે ભગવાન યોગ નિદ્રામાં જે કાંઈ વિચાર પણ કરે છે તો એ પણ સત્ય છે, કારણ કે ભગવાન સત્ય સ્વરૂપ છે. તો આપણી નિદ્રામાં ને ભગવાનની નિદ્રામાં આ ફરક છે. આપણી નિદ્રા તમો ગુણના કારણે છે અને એટલા માટે તામસ પ્રવૃત્તિઓ ચાલતી હોય છે, અને ભગવાનની નિદ્રા યોગના કારણે છે, એટલે એનું નામ યોગ નિદ્રા છે. ભગવાન પોતાની સંકલ્પ શક્તિથી બધું જ કરે છે. જો એવું નથી કે ભગવાન સૂઈ જાય તો સૃષ્ટિનું પોષણ બંધ નથી થઈ જતું. ભગવાન સંકલ્પ માત્રથી આ બ્રહ્માંડોને પોષિત કરે છે. આ શક્તિ છે ભગવાનની અંદર. તો એક પ્રશ્ન એ થાય, પણ મહાવિષ્ણુ એટલા મોટા છે, જાણો છો ને, કથાઓમાં સાંભળ્યું છે ને, એનો એક શ્વાસ બ્રહ્માજીના 100 વર્ષ છે. તો એ આ આપણા 4 મહિના શયન કરે, આ થોડુંક અઘરું છે. ને ભેગું કેમ કરવું? કારણ કે બ્રહ્માજીના 100 વર્ષ, એક શ્વાસ, અને એ ભગવાન આ પૃથ્વી લોકના જે 4 મહિના છે એ શયન કરે. તો એનો અર્થ એ છે કે ભગવાન થોડી વાર માટે, આપણી ભાષામાં કેવી ને, આમ એક ઝોલું ખાય છે ખાલી, એટલું નહીં થતું હોય હે ને. બહુ વિશેષ અંતર છે. એટલે બહુ અલ્પ સમય માટે ભગવાન શયનમાં જાય છે, બહુ અલ્પ સમય. કારણ કે પૃથ્વીનો સમય અને ક્ષીર સમુદ્રનો કે ગર્ભોદક સમુદ્રનો કે કારણ સમુદ્રનો જે સમય છે એમાં બહુ મોટું અંતર છે બેયમાં. એટલે એવું નથી કે 4 મહિના ભગવાન હુઈ રહે. આપણા 4 મહિના એના તો કદાચ એક સેકન્ડનો કેટલામો ભાગ હશે, એ આપણી ગણતરી, આપણા ગણિતમાં બેહે એમ નથી. એટલો સમય માટે ખાલી ભગવાન નિદ્રામાં જાય છે. છતાં સંસારમાં એની કૃપા શક્તિમાં કોઈ અંતર રહેતું નથી. એ જીવોના, એની યોગ નિદ્રા જે છે ને, એ પણ જીવાત્માઓના કલ્યાણ માટે છે. કારણ તમે જુઓ, ભગવાનનું જે એક નામ નારાયણ છે, તો નારાયણનો અર્થ શું છે? તમે નામ જાણો છો ને, નારાયણ નામ છે ભગવાનનું, તો એનો અર્થ શું થાય છે? તો શાસ્ત્રોમાં ઘણા બધા અર્થો છે નારાયણના. એક નાર શબ્દ જેનો અર્થ છે જીવ સમૂહ. નાર કહે છે જીવોના સમૂહને. અયન મને જે શયન કરે છે તે, મતલબ જીવોના આશ્રય રૂપ છે ભગવાન નારાયણ. એક ભગવાન જ્યારે અનંત શેષ શૈયા ઉપર શયન કરે છે ને, તો એના શરીરથી જળ ઉત્પન્ન થાય છે, પ્રસ્વેત જળ. એ જળને કહેવામાં છે નાર. અને એની ઉપર ભગવાન અનંત શેષની શૈયા બનાવીને શયન કરે છે, એટલે એને કહેવામાં છે નાર, માને પાણી, અયન, જેની ઉપર શયન ભગવાન કરી રહ્યા છે, એ છે નારાયણ. તો આવી રીતે નારાયણ શબ્દના ઘણા બધા અર્થો છે. પણ મેન વાત તો એ છે કે ભગવાન વિષ્ણુ કે નારાયણ એની શયન મુદ્રા છે. એને કારણોદક શાહી, ગર્ભોદક શાહી, શિરોદક શાહી, બધામાં શાહી આવે છે, મતલબ સૂતા છે ભગવાન. તો ભગવાન તો હંમેશા સૂતા રહે છે, તો પછી આ 4 મહિનામાં કઈ રીતે હુએ છે? તમે જ્યારે એમ કહો ગર્ભોદક શાહી, એનો મતલબ શું છે? જે ગર્ભોદક સમુદ્રમાં શયન કરે છે, જે સૂતા છે. તો માની લો તમને કોઈ વ્યક્તિ કે જરાક જોવો તો આમ પાડોશી શું કરે છે, એ આમ સોફે આમ આડા પડ્યા હોય તો આપણે શું કહીએ? સૂતા છે. પણ આંખ ખુલ્લી છે, મતલબ એ જાગે છે. તો જ્યારે તમે ભગવાન વિષ્ણુના નામ સાંભળો છો ગર્ભોદક શાહી, મતલબ સૂતા છે, શેષનાગની શૈયા ઉપર સૂતા છે, પણ આંખ ખુલ્લી છે. અને આ જે 4 માસનો સમય છે, ચતુર્માસ, ત્યારે ભગવાન આંખ બંધ કરે છે.
છે બે સુવાનું જ તે. એક આડા પડવું એ સુવાનું છે શાહી અર્થમાં, અને એક આંખ બંધ કરીને સૂવું એ સુવાનું છે. બે સુવાનું જ કહેવાય હે. પણ ઓલામાં પૂર્ણ નિદ્રા છે. એને ઓલું આપણે કે આડા પડ્યા જ ખાલી, એનો મતલબ સૂતા નથી. તો જ્યારે આપણે કહીએ ગર્ભોદકશાહી વિષ્ણુ કારણોદકશાહી, એનો અર્થ ભગવાન જાગૃત અવસ્થામાં છે. પણ આ ચતુર્માસના સમયે આ 4 મહિના ભગવાન શું કરે છે? આંખ બંધ કરે છે, એટલે એ યોગ નિદ્રામાં જાય છે. તો ભગવાન જ્યારે આંખ બંધ કરે તો એનો આપણે શું લાભ છે? મેન પ્રશ્ન એ છે કે આપણે આપણા લાભની વાત જોવાની છે ને. ભગવાને આંખ બંધ કરી એમાં આપણો શું લાભ છે? તો ભગવાન જ્યારે આંખ ખુલ્લી હોય ત્યારે તો એ જોવે બધાનું, કોણ મારા ભક્તો કેટલું ભજન કરે છે, શું કરે છે. તો એક ભક્તના મનમાં પ્રશ્ન છે, પ્રભુ તમે આંખ બંધ કરી દો તમને કેમ ખબર પડશે કોણ શું કરે છે? તો ભગવાને કીધું કે જ્યારે મારી આંખ બંધ હોય અને એ સમયે કોઈ ભજન કરે છે તો એ ભજનનો અનેક ગણો લાભ એને પ્રાપ્ત થશે. આ આપણા માટે સારું છે, કારણ કે ભગવાનની આંખ ખુલ્લી હોય જ જોવે, કારણ 16 માળા કરી તો 16નું જ ફળ આપો, પણ આંખ બંધ હોય ત્યારે 16 કરી છે આને 16,000નું ફળ આપો. ભગવાન અનેક ગણું કરી દે છે. કેમ? તો કે ભગવાન કે હું થોડોક રેસ્ટમાં જાઉં છું ને ત્યારે ભજન કરવાના ભજન જ કરવાના છે, પણ એનું ભજન અને એનું ફળ એ બહુ જલ્દીથી પ્રાપ્ત કરી લેવાના છે ચતુર્માસના સમયમાં. એટલા માટે ભગવાન આંખ બંધ કરે એનો સૌથી મોટો લાભ ભક્તોને પ્રાપ્ત થાય છે, રિઝલ્ટ જલ્દી. આ સૌથી મોટો બેનિફિટ છે. અને આનું ઉદાહરણ શ્રીમદ ભાગવતમની અંદર પ્રારંભમાં નારદ વ્યાસ સંવાદ જે છે, તો પુરાણોના વર્ણન પછી જ્યારે વ્યાસદેવની અંદર અસંતુષ્ટિ થઈ, તો એ અસંતુષ્ટિને દૂર કરવા માટે વ્યાસદેવે નારદ મુનિનું સ્મરણ કર્યું છે. નારદ મુનિનું સ્મરણ કર્યું. નારદજી શમ્યાપ્રાશ આશ્રમની અંદર પ્રગટ થયા. વ્યાસદેવને એની જે કાંઈ ભૂલ હતી એના વિષયમાં અવગત કરાવી, અને નારદજી પોતાના પૂર્વજન્મનો ઇતિહાસ કહે છે કે વ્યાસદેવ તમે જો ભક્તિ યોગની મહિમા શું છે, કે આના પૂર્વ જીવનમાં હું એક દાસી પુત્ર હતો, અને દાસી પુત્ર હતો તો જ્યાં હું નિવાસ કરતો હતો એ સ્થાનમાં અમુક સાધુઓ આવ્યા હતા રોકાવા માટે, ભગવાનના ભક્તો આવ્યા હતા અમારા ઘરે વાસ કરવા માટે, જ્યાં હું નિવાસ કરી રહ્યો છું. અને એ સાધુઓએ ચતુર્માસ દરમિયાન શું કર્યું? ભગવાનની કથા કરી, ભગવાનનું કીર્તન કરે, અને આ બધાનો મને લાભ મળ્યો. નારદ મુનિ ક્લિયર વર્ણન ત્યાં કર્યું છે કે ચાતુર્માસ કરવા માટે એ સાધુઓ ત્યાં રોકાણા છે, અને ચતુર્માસ દરમિયાન એણે જે સાધનાઓ કરી ઋષિ મુનિઓએ, એના સત્સંગનો લાભ મને પ્રાપ્ત થયો છે, નારદ મુનિ કહે છે. તો એ 4 મહિના એ ભક્તોના સત્સંગમાં રહેવાથી નારદ મુનિ કહે છે મારા જેટલા કલ્મશ પાપ જે છે આ બધું નષ્ટ થઈ ગયું, અને મારી અંદર શુદ્ધ ભક્તિ જાગૃત થઈ ગઈ. જો નારદજી એક દાસી પુત્રના રૂપમાં છે, અને ત્યાંથી એની આ સફર છે નારદ મુનિ બનવા સુધી. આના પૂર્વ જીવનની પણ કથાઓ છે. આનાથી પણ પૂર્વમાં નારદજીની અનેક કથાઓ બ્રહ્મ વૈવર્ત પુરાણની અંદર વર્ણિત છે. આની અગાઉના 2 જન્મમાં એ કોણ હતા? ઉપબર્હણ નામના ગંધર્વ હતા. એના પૂર્વ પણ ઉપબર્હણ નામના વ્યક્તિ હતા. એ બ્રહ્માજીથી જ પ્રગટ થયેલા પહેલા ઉપબર્હણ નામના દેવતા બન્યા, ત્યારે શ્રાપ પ્રાપ્ત થયો. ઉપબર્હણ નામના ગંધર્વ બન્યા, ત્યાં શ્રાપ પ્રાપ્ત થયો, અને ત્યાંથી આ દાસી પુત્ર તરીકે નારદના રૂપમાં આવ્યા, અને ત્યાંથી પુનઃ બ્રહ્માના પુત્ર નારદના રૂપમાં એની કથા જે છે તો નારદ મુનિ કહી રહ્યા છે કે જ્યારે દાસી પુત્ર હું બન્યો તો મારી અંદર તો એવી કોઈ યોગ્યતા નહોતી ત્યારે કે મને આ રીતે ભગવાનની ભક્તિ પ્રાપ્ત થાય, પણ આ ચાતુર્માસનો જે સત્સંગ છે
હવે જો એ ઋષિ કાયમ માટે ત્યાં નથી રોકાણા, કેવલ 4 મહિના. આપણે પહેલા વાત કરી ને ચાતુર્માસ ગાળવા કોઈ સાધુ એક સ્થાનમાં રોકાઈ જાય, તો એ 4 માસ જે રોકાણા અને એ દિવ્ય સત્સંગનો લાભ નારદજીને પ્રાપ્ત થયો કે જેના ફળ સ્વરૂપ એ જ જીવનની અંદર નારદજી કહે છે મને ભગવાનનું દર્શન પ્રાપ્ત થઈ ગયું. અચ્છા, આટલી જલ્દી ભક્તિ પ્રાપ્ત થવાનું કારણ શું છે? એક પ્રશ્ન થાય ને, યાર નારદજીને 4 મહિના મેળ પડી ગયો, આપણે 4 વર્ષથી અહીં બેઠા, હજી આપણું કંઈ થતું નથી. તો 3 વસ્તુ મહત્વપૂર્ણ છે. સંઘમાં કોઈ પણ ભક્તોનો સંઘ આપણે કરીએ છીએ તો ચૈતન્ય ચરિતામૃતની અંદર ચૈતન્ય મહાપ્રભુ કહે છે, ભક્તપદ જલ ભક્તપદ રજ આર ભક્તપદ જલ ભક્ત ભુક્ત અવશિષ્ટ તીનો મહાબલ. ભક્તિના 3 મહાન બળ છે. ભક્તપદ રજ, ભક્તોની ચરણ રજ, ભક્તપદ જલ, ભક્તોનું ચરણામૃત, અને ભક્ત ભુક્ત અવશિષ્ટ, ભગવાનના ભક્તો જે પ્રસાદ ગ્રહણ કરે છે અને એમાં બચેલો જે છે એને કહે ઉચ્છિષ્ટ, એને ગ્રહણ કરવાથી ભક્તિ મજબૂત બને. આ ભક્તિના 3 પાયા છે. ચૈતન્ય મહાપ્રભુ કહે છે બળ છે આ ભક્તિનું. આપણે ભાષામાં કહીએ બુસ્ટર ડોઝ આપવો હોય ને, આ 3 વસ્તુ. આમ ભક્તિ તો આપણી હાલે છે, પણ આપણે એને જો બુસ્ટર ડોઝમાં લઈ જવી હોય તો એના માટે આ 3 વસ્તુ છે, રજ, જલ અને ઉચ્છિષ્ટ. નારદજીને આ 3 પ્રાપ્ત થયું છે. એ ભક્તોની સેવા કરતા હતા, એની ચરણ રજ પણ મળી છે. ભક્તપદ જલ, એનું ચરણામૃત પણ પ્રાપ્ત થયું છે. અને નારદજીએ એક વાત કરી કે આ ઋષિઓ મને સામેથી ઉચ્છિષ્ટ આપી દેતા. નારદજીને માગવાનું તો જવું પડતું. જો કૃપા કેટલી હતી એની ઉપર, એની સેવાથી આ સાધુઓ એટલા પ્રસન્ન હતા કે એને ઉચ્છિષ્ટ સામેથી આપતા. હાલે નારદ આ તું ખાઈ લે. અને એ વાતને યાદ કરતા નારદજી કહે છે એક શ્લોક, ઉચ્છિષ્ટ લેપાન અનુમોદિતો દ્વિજે. મેં ઉચ્છિષ્ટ લીધું છે પણ કયું? અનુમોદિત. દ્વિજે એ બ્રાહ્મણો દ્વારા જે અનુમોદિત થયેલું છે, મતલબ એણે કીધું મને કે આ લઈ લે. અને એ ઉચ્છિષ્ટને ગ્રહણ કરવાથી આ દાસી પુત્ર જે છે ને એ નારદ બન્યો છે. જો આ ભક્તિના મહાન સિક્રેટની વાત નારદજી વ્યાસદેવને બતાવી રહ્યા છે. તો એ સાધુઓનો સંગ મળ્યો. હવે સાધુની હારે રહેતા ન હોય તો આ 3માંથી એકય મળવું સંભવ નથી. નહીં રજ મળે, નહીં જળ મળે કે નહીં ઉચ્છિષ્ટ. કેમ? આ 3 વસ્તુ લેવા માટે સાધુનું હાજર હોવું જરૂરી છે. તો સાધુ તો ચલતા ભલા, એ તો ક્યાંય મળે નહીં. આને પકડવા ક્યાં? ચાતુર્માસમાં મળે. કેમ? કારણ કે ત્યારે એનું ભ્રમણ બંધ થઈ જાય. તો એ કોઈ એક જગ્યાએ બેઠા હોય ત્યારે. તો કોઈ સાધુ કોઈ ભક્તને પકડવા હોય ને તો આ ટાઈમ ઉત્તમ છે. તો વિચાર કરો, જે સાધુ કોઈની પકડમાં નથી આવતા એ પકડાય. સામાન્ય ગૃહસ્થીઓ દ્વારા એ સાધુ પકડાય. પકડવાનો અર્થ એનો સંગ પ્રાપ્ત થાય. તો ભગવાનને આંખ બંધ કરી સારું છે કે ખરાબ છે? જો એ આંખ બંધ ન કરે તો આવડા ન પકડાય. વાત સમજમાં આવે છે? તો આપણા માટે બહુ મોટી કૃપા છે આ ભગવાનની કે એ આ 4 મહિના હુવે છે. અને એટલા માટે એના ભક્તોનો આવો દિવ્ય સંગ આપણને પ્રાપ્ત થાય છે. તો નારદજી કહે છે કે ચાતુર્માસની અંદર થયેલો સાધુ સંગ, સાધુ સંઘનો આ જ અર્થ છે, રજ, જળ અને ઉચ્છિષ્ટ. એક 4થી વસ્તુ પણ છે, એ છે ઉપદેશ. એ સાધુઓ જે બોલી રહ્યા છે, જે કહી રહ્યા છે એની વાતને ગ્રહણ કરવી. તો આ સાધુ સંઘના અસલી પર્યાય છે. આવો સાધુ સંઘ જો કોઈને જીવનમાં મળે તો નિશ્ચિત રૂપમાં એની પ્રોગ્રેસ થાય, આમાં કોઈ સંદેહ નથી. પણ આવું આપણે વિચાર પણ કરતા નથી. આપણા માટે તો ચાતુર્માસ આવે ને જાય, હર વર્ષે આવે કે આ વખતે કાંઈ નથી મળે, આવતી વખતે વાત. પણ એવું નથી. ભક્તિના સાધનોને જેટલું સચોટ અને સારી રીતે ફોલો કરશું એટલું જ સારું રિઝલ્ટ આપણને મળવાનું છે. તમે કોઈ ડૉક્ટર પાસે જાઓ છો, ડૉક્ટર તમને કોઈ પરેજી આપે છે અને એને તમે ફોલો કરો છો તો
નિશ્ચિત રૂપમાં રોગ જલ્દી દૂર થશે, પણ તમે મનગઢત રીતે જો એ રોગને દૂર કરવાની ટ્રાય કરો છો તો બની શકે કદાચ ઉલટાનું આમ આપણે વધારે પડતું કંઈક ઓલું કરી નાખીએ. અને આવું વધારે થાય છે. એક બેનને ઘંટી ખરાબ થઈ ગઈ ઘરે અનાજ દળવાની, ને મિસ્ત્રીને ફોન કર્યો, રિપેરિંગ વાળો હશે, એને કે ભાઈ આનો શું ચાર્જ થશે? 700 રૂપિયા થાય. રિપેરિંગ થઈ જાય. 700 થોડી હોય કે આમાં શું હોય? બેનને કે હાલો ને આપણે હાથે સારું કરી દઈએ. તે 900 સામાન નવો નાખી દીધો તોય ચાલુ ન થઈ. વાત સમજાય? એમ આપણને એમ થાય કે એ બધા કીધા કરે એ આપણે આપણી રીતે, તો રીત એમ પછી આવું થઈ જાય. એને પછી પ્રશ્ન કરવો પડે કેમ આપણું આમ ભજન ઉગતું કેમ નથી? પણ વાયુ જ નથી હરખું ભાઈ. જો ભક્તિ જે છે ને એ ભગવાનના ભક્તો દ્વારા પ્રાપ્ત થાય છે, અને એટલા માટે કોઈ સાધુ સંગ વગર, ભક્તોના સંગ વગર ભક્તિને પ્રાપ્ત કરે આવો તો દુનિયામાં ઇતિહાસ જ નથી. કે કોઈને ભક્તિ મળી છે પણ ભક્તોનો સંગ ન હોય, આવું ક્યારેય સંભવ નથી. એટલે આ સાધુ સંગ સૌથી મહત્વપૂર્ણ છે, અને આ ચાતુર્માસ એનો શ્રેષ્ઠ સમય છે આ સાધુઓ પાસે રહેવાનો. તો સાધુ તો ચાતુર્માસ કરવા આવી જાય, એને તો ટાઈમ હોય, પણ આપણી પાસે હોવો જોઈએ ને. હવે મહત્વની વાત એ છે કે સાધુનો ટાઈમ છે, આપણી પાસે નથી. એ હવે ચાતુર્માસમાં ક્યાંક ને ક્યાંક ધામમાં તમે વૃંદાવન વૈયા જાઓ, મોસ્ટ ઓફ ભક્તો તમને જોવા મળશે. તમે માયાપુર જાઓ, જગન્નાથપુરી જાઓ, દ્વારિકા, બધી જગ્યાએ સાધુઓ મળશે. આપણી પાસે ટાઈમ છે જવાનો? પહેલો પ્રશ્ન એ છે. કારણ કે આ ભારત વર્ષની વ્યવસ્થા અત્યારે કેવી થઈ ગઈ જુઓ, કે આપણે આપણા આત્મકલ્યાણ કરવા માટે પણ સમય નથી આપણી પાસે. પૂર્વની વ્યવસ્થા બહુ જુદી હતી, અને જ્યાં બધા લોકો આ ચાતુર્માસનું પાલન કરી શકતા, સામાન્યથી સામાન્ય વ્યક્તિ પણ. જે આજે બહુ વિપરીતતા આવી ગઈ છે આમાં, જો સમય નથી આપણી પાસે. ઘણાની ઈચ્છા છે જવું જ, પણ એમ થાય કામ છોડીને કેમ નીકળવું? એટલે આ બધી સમસ્યાઓના કારણે આપણે ચાતુર્માસ આપણા જીવનમાં ક્યાં આવે છે, ક્યાં જાય છે? આટલા વર્ષો વયા ગયા, હજી આપણે કાંઈ આમાં ધ્યાન દીધું નથી. આવે ને જાય. પણ ચૈતન્ય ચરિતામૃતમાં જો ચૈતન્ય મહાપ્રભુ જ્યારે દક્ષિણ ભારત યાત્રામાં ગયા, તો દક્ષિણ ભારતની અંદર શ્રીરંગમ મંદિરમાં મહાપ્રભુએ શ્રી રંગનાથજીના દર્શન કર્યા, ત્યાંના ક્ષેત્રોમાં પ્રવાસ કર્યો, ગોદાવરીમાં સ્નાન કર્યું. કાવેરી નદી છે, આ કાવેરી નદી છે ત્યાં. તો કાવેરી નદીમાં સ્નાન કરે, રંગનાથજીનો પ્રસાદ લીધો. આવું ઉત્તમ રીતે જ્યારે મહાપ્રભુની યાત્રા ચાલી રહી છે, તો ત્યાં દક્ષિણમાં એક બ્રાહ્મણ સાથે એમની મુલાકાત થઈ. એનું નામ હતું વેંકટ ભટ્ટ. ચૈતન્ય મહાપ્રભુ જ્યારે વેંકટ ભટ્ટને મળે છે, તો આ વેંકટ ભટ્ટ એમનાથી એટલા પ્રભાવિત થયા, પ્રસન્ન થયા. એમણે નિવેદન કર્યું મહાપ્રભુને કે તમે એક કામ કરો, તમે હવે ચાતુર્માસ પ્રારંભ થવા જઈ રહ્યો છે, અને આમાંય તમારે કોઈ એક સ્થાનમાં વાસ કરવાનો છે, તો તમે એવી કૃપા કરો ને અમારે ત્યાં જ રોકાવો, મારે ત્યાં આવીને. તો મહાપ્રભુએ કીધું કાંઈ વાંધો નહીં, ચાતુર્માસ તમારે ત્યાં રહેશું. તો એ ચાતુર્માસ 4 મહિના ચૈતન્ય મહાપ્રભુ કોના ઘરે રહ્યા છે? વેંકટ ભટ્ટને ત્યાં. આપણા ઘરે 4 દી આવે તો મેળ પડી જાય આપણો. એને મહાપ્રભુ સાક્ષાત રાધા કૃષ્ણ મિલિતનું, એને રાધા કૃષ્ણનું જે મિલિત સ્વરૂપ છે, એ ચૈતન્ય દેવ સ્વયં એ બ્રાહ્મણના ઘરે 4 મહિના, મતલબ એનું તો ભાગ ખુલવાનું જ ખુલવાનું છે. તો ત્યાં કરતા શું? નિત્ય કથા કીર્તન. ચૈતન્ય મહાપ્રભુ કથા કરે છે, અને જેટલા પણ ગૃહસ્થો હતા, વેંકટ ભટ્ટનું પરિવાર તો ખરું જ, પણ અન્યત્ર જેટલા ગૃહસ્થ લોકો હતા એ બધા આવીને કથા સાંભળે છે, કીર્તન કરે છે. અને જુઓ, બધા પાસે ટાઈમ હતો, ગૃહસ્થ હતા. તોય ભારતની અર્થવ્યવસ્થા કેવી રહી હશે એ જમાનામાં? વિચારો તો, કે 4 મહિના સુધી કથા કીર્તન કરવા માટે ગૃહસ્થોને ટાઈમ છે. આ 4 કલાક બોલાવો હોય તો અઘરું પડે.
આ બધા જે ઉત્સવોને જે કાંઈ વ્યવસ્થા બની છે તો એના માટે સમય જોઈને, પણ એ ગૃહસ્થો પાસે હતો ત્યારે 4 મહિના મહાપ્રભુ જ્યાં સુધી ત્યાં રોકાણા, કથા કીર્તન બીજું કોઈ કાર્ય નહીં, નિત્ય નિરંતર આ ચાલતું રહે. અને ઓલા બધાએ નક્કી કર્યું 4 મહિના કાંઈ કરવાનું જ નહીં, આ જ કરવાનું છે. ચૈતન્ય દેવના મુખેથી સાક્ષાત હરિકથા, આનાથી વિશેષ ઉત્તમ લાભ બીજો શું હોય? અને મહાપ્રભુના સંગમાં કીર્તન, જે સંકીર્તન યજ્ઞના પિતા છે, જે એમ યજ્ઞે સંકીર્તનૈક પિતરો, ચૈતન્ય ચરિતામૃતના મંગલાચરણમાં કવિરાજ ગોસ્વામી એને કહે છે, આ સંકીર્તનના પિતા છે ચૈતન્ય દેવ. અને આ રીતે મહાપ્રભુના રોકાણા. પણ એ 4 માસના રોકાણા, આનું પરિણામ શું નીકળ્યું જાણો છો? આ વેંકટ ભટ્ટના એક પુત્ર હતા જેનું નામ હતું ગોપાલ ભટ્ટ, જે આપણા ષડગોસ્વામીમાંથી એક છે. તો શ્રી સંપ્રદાયના એ વૈષ્ણવથી એક મહાન ગૌડીય આચાર્ય આ ચૈતન્ય મહાપ્રભુના ચાતુર્માસના કારણે પ્રાપ્ત થયા. જેમ ભાગવતની અંદર આપણે જોયું કે ઓલા સાધુઓ 4 મહિના રોકાણા તો નારદજી મળ્યા આપણને, અને ચૈતન્ય મહાપ્રભુ ચાતુર્માસમાં વેંકટ ભટ્ટને ત્યાં રોકાણા તો ગોપાલ ભટ્ટ ગોસ્વામી મળ્યા આપણને. જાણો છો, જેની પાસે એક શાલિગ્રામ શિલા હતી, અને શાલિગ્રામ શિલામાંથી સ્વયં રાધારમણ દેવ પ્રગટ થયા છે. જેમાંથી વૃંદાવનમાં રાધારમણ જે શ્રી વિગ્રહ છે એનું મૂળ પ્રાગટ્ય કોણે કરાવ્યું છે? ગોપાલ ભટ્ટ ગોસ્વામીએ. તો આ ચાતુર્માસના પાલનથી વિચાર કરો, એ રાધારમણજીનું દર્શન જ આપણને મળે છે ને, તો એની પાછળનું કારણ શું છે? ચૈતન્ય મહાપ્રભુનો ચાતુર્માસ. આ 4 મહિના મહાપ્રભુ ત્યાં રહ્યા તો રાધારમણ દેવનું દર્શન થયું આપણને. તો આ બહુ વિશેષ વાત છે. આવી ચાતુર્માસને લઈને ઘણી બધી કથાઓ શાસ્ત્રોમાં મળશે તમને. ભાગવતની અંદર, ચૈતન્ય ચરિતામૃતમાં, મહાભારતની અંદર અનેક ભક્તો ઋષિઓ ચાતુર્માસ કરે છે, જેનાથી સામાન્ય મનુષ્ય સમાજને તો લાભ જ લાભ છે. સાધના ભલે લોકો કરે છે, પણ એનો આપણને લાભ છે. હવે જો ચૈતન્ય મહાપ્રભુ ત્યાં રહ્યા તો એના શ્રવણ કીર્તનથી આ ગોપાલ ભટ્ટ ગોસ્વામી એટલા પ્રભાવિત થયા કે એ પણ પછી ચૈતન્ય મહાપ્રભુની પાછળ વૃંદાવન આવી ગયા. અને વૃંદાવનમાં એવી ભક્તિ સાધના એમણે કરી કે એમની જે શાલિગ્રામ શિલા છે એ સાક્ષાત રાધારમણ દેવના રૂપમાં પ્રગટ થઈ ગયા. તો આ કેટલો મોટો લાભ છે જો. અને આ ચાતુર્માસની અંદર આપણે જોઈએ છીએ કે અનેક પ્રકારના ઉત્સવો આવે છે આ 4 મહિનામાં. કારણ કે આમ બધા પાસે ટાઈમ હોવો જોઈએ આમાં. કારણ કે વર્ષાનો સમય હોય એટલે લગભગ કાંઈ કામ ધંધો થાય નહીં, ખેતીવાડી થાય નહીં, એટલે આ ટાઈમમાં ફ્રી રહેતા લોકો. આપણે એવા મજબૂત બિલ્ડિંગો બાંધ્યા છે, ગમે એવો વરસાદ આવે ને આપણું કામ બંધ થાય નહીં. બાકી જો આપણા ઇતિહાસમાં આ સમયની સુંદરતા શું છે જો આમાં હવે સૌથી પહેલા ઉત્સવ જે આવશે, બલરામ જયંતિ આવશે, બલરામજીનો આવિર્ભાવ દિવસ, જે દિવસે બલરામજીનું પ્રાગટ્ય થયું. પછી ઝૂલન યાત્રા આવશે, ભગવાન રાધા કૃષ્ણ જે ઝૂલે છે તો એ પણ એક સુંદર ઉત્સવ છે. પછી કૃષ્ણ જન્માષ્ટમી, ભગવાન શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય આમાં આવશે. પછી રાધાષ્ટમી, રાધા રાણીનો પ્રાગટ્ય દિવસ આવશે. પછી વામન દ્વાદશી, વામન દેવનો પ્રાગટ્ય દિવસ આવશે. પછી આવશે કાર્તિક માસ, તો એમાં શરદ પૂર્ણિમા, ગોવર્ધન પૂજા, ગિરિરાજ ગોવર્ધન જેની પૂજા આપણે કરીએ છીએ બેસતા વર્ષના દિવસે, ગોપાષ્ટમી, બહુલાષ્ટમી. પછી એક ઉત્સવ છે દીપાવલી. આ મેન ઈ તો રહી ગયું, આપણો મેન તહેવાર. જો કે આપણે દીપાવલીમાં કાંઈ લેવા દેવા નથી, આપણે ખાલી રજા ક્યારે આવે એ જોવા હાટું. દીપાવલીનું આપણે દિવાળી કરી નાખ્યું, એમાં અપભ્રંશ થઈ ગયો શબ્દમાં. મૂળ શબ્દ છે દીપાવલી, તો એ જે આપણે દિવાળી કરી આપણે રજાની વાટ જોતા હોય. તો આ બધા ઉત્સવો છે ચાતુર્માસની અંદર, જેનો વિશેષ લાભ છે કે ભક્તિમાં વૃદ્ધિ કરવાવાળા છે. અને આમાંથી ઘણાના નામ તો તમે પહેલી વાર સાંભળ્યા છે કે આવું આવે જ કંઈક.
આવા ઉત્સવો છે. કૃષ્ણ જન્માષ્ટમી ખબર છે, પણ રાધારાણીના જન્મનો ખ્યાલ બહુ ઓછા લોકોને હોય. કૃષ્ણના જન્મનો ખ્યાલ છે, બલરામજીના જન્મનો એ બલરામ જયંતિ ક્યાં આવીને જાય. રામનવમી ખબર છે, સીતાનવમી ક્યારે આવે ને જાય ખબર નથી છે ને. તો જો આવો આપણો સંબંધ જે છે આપણા શાસ્ત્રોથી ધર્મથી આટલો તૂટી ચૂક્યો છે. તહેવાર પણ ખબર નથી ક્યારે શું આવે છે ને જાય છે. હમણાં જ 2 દિવસ પહેલાં જ્યાં દેવશયની એકાદશી ગઈ, તો મોસ્ટ ઓફ બધાને ખબર હતી કે એ દિવસે મોહરમ છે, પણ એકાદશી છે એ બહુ ઓછા લોકોને ખબર હતી. વાત સમજમાં આવે છે? આ બધું જાણવું એટલા માટે જરૂરી છે. સનાતન ધર્મનો અર્થ એવો નથી ખાલી આપણે નામ જપ કરતા શીખી ગયા તો બસ થઈ ગયું, બધું આવી ગયું. આ બધી વસ્તુઓનો પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. આપણા પૂર્વજોને ખબર હતી તિથિ શું છે, નક્ષત્ર શું છે. અત્યારે હાલમાં નક્ષત્ર લગભગ નહીં ખબર હોય, નામ જ નથી ખબર હોય, અને આપણે ધ્યાન શું કામ રાખવાનું? આપણે ક્યાં વાવણી કરવા જવું છે? તો એ લોકોનો વરસાદ ઉપરથી ખબર પડતી આ નક્ષત્ર હાલે છે, આ નક્ષત્રમાં જ આવો વરસાદ થાય, આમાં આવું થાય તો વરસાદ સારો થાય કે મોડો થાય એ એને ખબર રહેતી નક્ષત્ર આધારે. આપણે નામ નથી જાણતા. આજે આપણે ડેટ ઉપર ગયા છીએ એટલે તિથિ ખબર નથી, હે ને? અમુકને તિથિ બોલતા નહીં આવડે. પહેલી તિથિ હોય તેને શું કહે છે? પડવો કે આપણે પ્રથમા કહે છે, પ્રતિપદા, આ બધા નામ છે પહેલા. પછી દ્વિતીયા, તૃતીયા, ચતુર્થી, પંચમી, ષષ્ઠી. તો આ પણ એક સંખ્યા ચાલે. આ બધું આપણા ધર્મનો ભાગ છે, સનાતન ધર્મનો હિસ્સો છે. અને આપણા જીવન સાથે આ બધાની એક આનો એક સંબંધ બનેલો છે. એટલે આ પણ આપણને ખ્યાલ હોવું જોઈએ. પણ મૂળ વાત એ છે કે ચાતુર્માસની અંદર શું કરવાનું છે આપણે. ચાલો, ચાતુર્માસના વિષયમાં મહિમા છે ઘણી બધી, શાસ્ત્રોમાં કથાઓ પણ ઘણી બધી છે. મેં કેવલ 2 ઉદાહરણ આપ્યા, હવે અનેક કથાઓ છે. હજી ફ્યુચરમાં તમે સાંભળશો પણ અથવા ગ્રંથોનું વાંચન કરશો તો એમાં પણ મળશે તમને. પણ મૂળ વાત છે કે ચાતુર્માસની અંદર સૌથી મહત્વપૂર્ણ કાર્ય જે છે એ છે વૈષ્ણવ સેવા. તો વૈષ્ણવ સેવાનો અર્થ શું છે? કોઈ વૈષ્ણવ ચાતુર્માસ કરી રહ્યા છે, આપણે ત્યાં રોકાણા હોય અથવા કોઈ મંદિરોમાં રહેતા હોય, તો એ સમયે એમની પાસેથી ઉપદેશ ગ્રહણ કરવો, એમને સાંભળવા એક મહત્વપૂર્ણ કાર્ય છે. બીજું છે એમનો ચરણ સ્પર્શ કરવો, આશીર્વાદ પ્રાપ્ત કરવા. ત્રીજું છે પ્રસાદ એને આપવો અને એની અનુમતિથી પ્રસાદ લેવો. તો આ રીતે આપણે સુંદર ભગવાનના ભક્તોની સેવા કરવાનો પ્રયાસ કરવો જોઈએ. સૌથી શ્રેષ્ઠ ચાતુર્માસની આ વિધિ છે વૈષ્ણવ સેવા. કારણ કે ભગવાનના ભક્તો જો પ્રસન્ન થઈ જાય તો નિશ્ચિત રૂપમાં ભગવાન પણ પ્રસન્ન. યસ્ય પ્રસાદાદ ભગવત પ્રસાદો, યસ્ય પ્રસાદાન ન ગતિ કુતોપી. જેની કૃપાથી ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે એ વૈષ્ણવ છે, ભક્ત છે. એટલે એની સેવા જે છે એ ચાતુર્માસનો એક સૌથી શ્રેષ્ઠ પ્રધાન પાસું કહી શકાય. તો જગન્નાથપુરીની અંદર ચૈતન્ય મહાપ્રભુ જ્યારે ચાતુર્માસ ગાળતા, આમ તો જ્યાં સુધી મહાપ્રભુ જગન્નાથપુરીમાં રહ્યા તો હર વર્ષે ચાતુર્માસ આવે તો ક્યારેય જગન્નાથપુરી છોડીને ક્યાંય જતા નહીં. એક આ દક્ષિણ ભારતની યાત્રા છે એની સિવાય ક્યાંય નથી ગયા મહાપ્રભુ. અને જગન્નાથપુરીની અંદર જ્યારે 4 મહિના સુધી મહાપ્રભુ રોકાય છે, ક્યાંય જતા નથી, તો બંગાળના જેટલા પણ વૈષ્ણવો છે એ બધા શું કરતા? જગન્નાથપુરી આવી જતા રથયાત્રાના સમયે. એટલે 2 કામ થાય, એક તો રથયાત્રામાં ભાગ લેવાઈ જાય, અને બીજું કે રથયાત્રા પછીના 4 મહિના એ લોકો જગન્નાથપુરી રોકાઈ જતા, પછી પાછા બંગાળ વયા જાય. આ એમનો નિત્યક્રમ હતો હર વર્ષનો. તો ચૈતન્ય મહાપ્રભુ એ ભક્તો સાથે ખૂબ સુંદર લીલાઓ કરતા. અને એક તો રથયાત્રામાં એનું સૌભાગ્ય જવો, એક અચલ જગન્નાથ, એક સચલ જગન્નાથ. અચલ જગન્નાથ રથ ઉપર બેઠા છે, ચૈતન્ય દેવના રૂપમાં સચલ જગન્નાથ હારે છે, હે ને? તો એ લોકો રથયાત્રાના બાને આવતા મહાપ્રભુના દર્શન કરવા
અને ચાતુર્માસ સુધી રોકાઈ જતા જગન્નાથપુરીમાં. અને એ સમયે જગન્નાથપુરીની અંદર હવે આ લોકો જ્યારે બંગાળથી આવે ને તો મહાપ્રભુ માટે પ્રસાદ લઈને આવતા. બધા કંઈક ને કંઈક ભોગ બનાવીને લાવે મહાપ્રભુ માટે. તો મહાપ્રભુના સેવક હતા ગોવિંદ. ગોવિંદે જોયું કે આટલા બધા પ્રસાદ લાવે એટલે એક રૂમમાં મૂકી દેતા. અને રૂમમાં મૂકી દે, આખો રૂમ ભરાઈ જતો પ્રસાદ. પછી વળી પાછા ઓલા પૂછે બીજે દિવસે ગોવિંદને, આપણો પ્રસાદ લીધો કે નહીં મહાપ્રભુએ? કારણ કે એની હાટું બનાવીને લાવ્યો તો પૂછે, ભાઈ ગુલાબજામુન અમે લાવ્યા તો કેમ લાગ્યા ખાધા? એટલે ગોવિંદ ટેન્શનમાં આવી જાય. ટેન્શન એ વાતનો કે ચાતુર્માસનો સમય છે, ખોટું બોલાય નહીં કે હા ભાઈ તમારો પ્રસાદ લઈ લીધો, કારણ કે મહાપ્રભુએ લીધો નથી પ્રસાદ, તો રૂમ ભરીને પડ્યો છે એમના. તો એક દિવસ સવારે ગોવિંદ ચિંતામાં, મહાપ્રભુએ પૂછ્યું કાંઈ ચિંતા છે? કે ચિંતા એ છે પ્રભુ કે આવડા બધા બંગાળી આવે છે તમારી હાટું પ્રસાદ લઈને, અને પ્રસાદ તમે લીધો નથી ને પાછા આવીને મને પૂછે તમે લીધો કે નહીં, મારે શું કહેવું એને? કારણ કે પ્રસાદ તો તમે લીધો નથી, ખોટું મારે બોલાય નહીં, ચાતુર્માસનો સમય છે. તો મહાપ્રભુ કે પણ આપણે ક્યાં ખોટું બોલવું જોઈએ, કે પ્રસાદ ક્યાં છે? એણે દરવાજો ખોલ્યો, જવો કે આ રૂમ ભર્યો જ આખો પ્રસાદ. તો મહાપ્રભુ કે એમાં શું વાંધો છે, દરવાજો કરો બંધ. દરવાજો બંધ કર્યો, મહાપ્રભુ ગયા અંદર અને આખા રૂમમાં જેટલો પ્રસાદ હતો ને બધો લઈ લીધો. એટલે ગોવિંદને ટેન્શન નહીં હતું પ્રસાદ આટલો બધો છે, મહાપ્રભુ કોનું કોનું ખાહે. પણ જ્યારે આ લીલા થઈ, એ રૂમમાં જેટલો ભોગ હતો એ બધો મહાપ્રભુએ આરોગી લીધો. અને જ્યારે બહાર આવ્યા તો ગોવિંદ વિચાર કરે, પોતાના માથે હાથ મારીને કહેવો, મને કેમ ભૂલાઈ ગયું એમ કે આજે ચૈતન્ય દેવ છે એ જ સાક્ષાત જગન્નાથ છે. એમ જય ગૌર સઈ કૃષ્ણ સઈ જગન્નાથ. તો એ જગન્નાથ આટલું બધું ખાઈ લે છે તો આ એક રૂમ પ્રસાદ ખાવા શું મોટી વાત છે એના માટે એને. પછી મહાપ્રભુએ કીધું, બોલ ગોવિંદ, હવે કોઈ ચિંતા છે? તો કે ના, તમે બહુ મોટી કૃપા કરી છે. અને જો ચૈતન્ય દેવ, જે ભક્તો ચાતુર્માસમાં પ્રસાદ લઈને આવે છે ને, ચૈતન્ય મહાપ્રભુ એનો સ્વીકાર. એટલે આપણા ઘરે જે ગૌરનીતાઈ હોય, ભગવાનના શ્રી વિગ્રહ રાખતા હો ઘરે, ખૂબ ભોગ લગાવો અને મહાપ્રભુને નિવેદન કરો કે ગૌરનીતાઈ આ પ્રસાદ તમારા માટે છે અને આ તમારે આરોગવાનો છે બધા. તો ભગવાન ગ્રહણ કરે છે. તો આ રીતે ગૌરનીતાઈને ભોગ લગાવો, ખૂબ જેટલું બનાવી શકો એટલું વિશાળ, જેના જેના ઘરે ગૌરનીતાઈ છે. તો મહાપ્રભુની આ એક બહુ વિશેષ લીલા છે કે ભક્તો ઉપર કૃપા કરવા માટે એ આટલા સુંદર પ્રસાદને ગ્રહણ કરે છે. તો જગન્નાથપુરીની અંદર ભક્તો સાથે આ સુંદર લીલા મહાપ્રભુ કરતા. કેમ કે વૈષ્ણવની સેવા જે છે ને એ મહત્વપૂર્ણ કાર્ય છે. તો આ રીતે ભક્તોની સેવા, જે શુદ્ધ ભક્તો છે, ગુરુવર્ગ જે છે, તો એમની સેવા કરવાનો પ્રયાસ કરવો જોઈએ. તો ચાતુર્માસ વિશેષ રૂપથી તપસ્યાનો સમય છે. કે આમ તો આપણે બાકીના સમયમાં કંઈક ને કંઈક ભોગ પ્રવૃત્તિઓમાં લાગ્યા હોય, પણ ચાતુર્માસની અંદર આપણે વિશેષ રૂપથી કાંઈક એવું કાર્ય કરવું જોઈએ જેનાથી આપણી ભોગમાં લાગેલી વૃત્તિ જે છે, ભોગમાં લાગેલી બુદ્ધિ જે છે, એ બુદ્ધિ ભગવાનમાં લાગે. એક પ્રયોજન આ છે ચાતુર્માસનું. અને એટલા માટે શાસ્ત્રોમાં અમુક અમુક વિધિઓ બતાવવામાં આવી છે કે ચાતુર્માસની અંદર શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ. તો જે કરવા જેવું છે એને કહે છે વિધિ, જે નથી કરવાનું એ છે નિષેધ, એ નહીં કરવાનું. તો સૌથી પહેલી વાત જે છે, ચાતુર્માસની અંદર ધામવાસ કરવો જોઈએ. વૃંદાવન છે, 4 મહિના વૃંદાવન વયા જાઓ રહેવા માટે, જગન્નાથપુરી, માયાપુર, ભગવાનના ધામનો આશ્રય લેવો જોઈએ. પણ તમે કહો પ્રભુ આ તો થાય એમ નથી, 4 મહિના એ આપણા માટે સંભવ નથી. તો જ્યાં મંદિર છે, શીલ પ્રભુપાદ કહેતા કે આપણા જે મંદિરો છે એ પણ ભગવાનનું ધામ છે. તો ડેઈલી મંદિરે જવાનો અભ્યાસ રાખવો જોઈએ કે ચાતુર્માસની અંદર આપણે દરરોજ ભગવાનના મંદિરે જશું, ભગવાનના દર્શન કરશું. તો ઇસ્કોન જે છે એ પણ વૃંદાવનથી કમ નથી. જ્યાં ભગવાન બિરાજમાન છે એ જ ભગવાનનું ધામ છે. ધામવાસ
એટલે કે જ્યાં ભગવાન વાસ કરે છે ત્યાં આપણે પણ વાસ કરવો. આને કહેવાય ધામવાસ. તો મંદિરના રૂપમાં પણ છે, ધામના રૂપમાં પણ છે. જ્યાં જેની અનુકૂળતા છે એ પ્રમાણે એણે વાસ કરવો. અથવા તો ચાતુર્માસની અંદર તમને સમય મળે 5 દિવસ, 2 દિવસ, 4 દિવસ, અઠવાડિયું, તો એટલો સમય પણ ધામમાં જઈને વાસ કરવો જોઈએ. ભલે પૂરા 4 મહિના ન રહીએ, 2-4 દિવસ જવાનો પણ જો સમય મળે તો આપણે ધામની અંદર જવું જોઈએ. એટલે જ ભક્તો કાર્તિક માસમાં યાત્રા રાખે છે. આપણે છે ને અત્યારે દક્ષિણ જે શ્રીરંગમમાં મહાપ્રભુએ દર્શન કર્યા એ આપણે કરવાના છે. વૃંદાવન યાત્રા પણ છે કે જ્યાં સાક્ષાત વૃંદાવન ધામનો લાભ આપણે લઈ શકીએ. અને મહિનો પણ કયો છે? કાર્તિક. ચતુર્માસની અંદર પણ શ્રેષ્ઠ માસ જે છે એ કાર્તિક છે. અને એમાં ભગવાનના ધામનો લાભ, ભગવાનના દર્શનનો લાભ, ભક્તોના સંઘનો લાભ, આ સૌથી ઉત્તમ કાર્ય છે. સૌથી પહેલું છે ધામમાં રહેવું જોઈએ અને પવિત્ર નદીઓના તટનો આશ્રય લેવો જોઈએ. જેમ કે યમુનાજી છે, ગંગાજી છે. અને આપણે તો આમ છીએ તો પવિત્ર નદીના તટે, પણ હજી એટલો વિશ્વાસ નથી તાપીમાં જેટલો ગંગામાં ને યમુનામાં છે. હે ને? એ તો તાપી તટે છીએ આપણે. તો સુરત તીર્થ છે, કોઈ સામાન્ય જગ્યા નથી. પણ સુરતમાં હજી આપણી બિઝનેસ બુદ્ધિ છે, તીર્થ બુદ્ધિ નથી. એને બાકી ગંગા સ્નાને યમુના સ્મરણે, ગંગા સ્નાને, ગંગાજીમાં સ્નાન કરવાથી જે ફળ પ્રાપ્ત થાય, યમુનાજીનું આચમન કરવાથી એટલું ફળ મળે. અને તાપીનું ખાલી સ્મરણ કરવાથી એ ફળ પ્રાપ્ત થઈ જાય. તો હજી ગંગાજી જેટલી વેલ્યુ તાપીની નથી આપણને. નાના હરિદ્વાર જવું નાવા એ સારું છે. ગંગાજી ભગવાનનું ચરણ અમૃત છે અને યમુનાજી સાક્ષાત પટરાણી છે. પણ એનાથી વિશેષતા ભગવાને આ તાપી નદીને આપી છે. ગંગાજીના સ્નાનથી, યમુનાના આચમનથી જે ફળ મળી તાપીના કેવલ સ્મરણ કરવા માત્રથી પ્રાપ્ત થઈ, જેના તટે આપણે બેઠા છીએ. તો આ પણ પવિત્ર તીર્થોનું સેવન, આ પણ એક સુંદર મહાત્મ્ય છે ચાતુર્માસની અંદર. બીજું છે બ્રહ્મ મુહૂર્તની અંદર જાગવું. બ્રહ્મ મુહૂર્તમાં જાગવાનું એટલે સૂર્યોદયથી 1.5 કલાક પહેલાં જાગવું જોઈએ. સ્નાન કરી શુદ્ધ થઈ અને ભગવાનના નામનો જપ કરવો જોઈએ. તો આવો નિયમ લઈ શકો તમે કે આ ચાતુર્માસની અંદર જેટલા દિવસ છે, આ 4 મહિના અમે સવારમાં બ્રહ્મ મુહૂર્તમાં જપ કરશું. આ નિયમ તમે લઈ શકો કે મોર્નિંગ જપ સૌથી બેસ્ટ બ્રહ્મ મુહૂર્તમાં 4 મહિના લગાતાર. અને આ જપ કરવો હોય તો સવારે જાગવું પડે વહેલા. એટલે જાગવાનું આમાં ભેગું છે એમ, એનાથી કદાચ અલગ નહીં કે સવારે વહેલા જાગવાનું એમ. તો જાગવાનું તો છે, પણ જાગીને શું કરવાનું છે? જપ કરવાના છે. પછી એક વિશેષ નિયમ તમે લઈ શકો કે સવારમાં બ્રહ્મ મુહૂર્તમાં જાગીને અમે મોબાઈલને હાથ અડાડશું નહીં. કદાચ જપમાં સૌથી મોટી બાધા છે સવારમાં. અને એટલે મેં તમને કીધું તો તમે કરો છો કે નહીં ખબર નથી કે હું અત્યારે ફોનને ક્યાં મૂકવાનો? હોલમાં. જે રૂમમાં સૂતા છો એ રૂમમાં ફોન હોવો જોઈએ નહીં. તો તમે સુખેથી સૂઈ શકશો. અને સુખેથી સૂઈ જાઓ ને તો સુખેથી જાગશો. આ તમે કરી જુઓ, તમારા ઘણા પ્રોબ્લેમ સુલટી જાય. જે માનસિક રોગ છે, માથા દુખવાના પ્રોબ્લેમ છે કે આ તે બધું દૂર થઈ જાય. સૂતા વખતે ફોનને બીજી રૂમમાં મૂકવાની પ્રેક્ટિસ રાખો. કમસે કમ 4 મહિના ચાતુર્માસમાં નિયમ લ્યો. બરાબર? આંખોની સમસ્યા વહી જાય. આ કરવા જેવું છે. સાધના જો મજબૂત કરવી છે તો મોબાઈલનું એટેચમેન્ટ દૂર કરવું પડશે, કારણ કે આ બહુ મોટી બાધા છે અત્યારે. ત્રીજો નિયમ તમે એ લઈ શકો કે ચાતુર્માસની અંદર અમે શીલ પ્રભુપાદના ગ્રંથોનું વાંચન કરીશું. પ્રભુપાદજીએ જે બુક્સ લખી છે આ ગ્રંથોને વાંચશું. કારણ કે મેં કીધું ને, ભક્તિમાં બુસ્ટર ડોઝ પ્રાપ્ત કરવો હોય તો પ્રભુપાદના ગ્રંથો બેસ્ટ છે. અને પ્રત્યેક ભક્તોએ આ ગ્રંથોનો અભ્યાસ, વાંચન ડેઇલી કરવું જરૂરી છે. જો તમારે સારા ભક્ત બનવું છે, 1 પેજ વાંચો અથવા 1 અધ્યાય વાંચો, 1 શ્લોક વાંચો, જેવો તમારી પાસે સમય, પણ ડેઇલી નિયમથી હોવું જોઈએ કે મારે ડેઇલી બુક્સ વાંચન કરવાનું છે.
અને બીજું છે હરિકથા શ્રવણ. ડેઈલી સાંભળવાનું છે કથા. આજે આપણી પાસે ઉત્તમ માધ્યમ છે યુટ્યુબ. સત્સંગ તો છે અઠવાડિયામાં એકવાર, તમે યુટ્યુબના માધ્યમથી પણ સુંદર સુંદર કથાઓને શ્રવણ કરી શકો છો. પ્રભુપાદજીના ક્લાસ છે, પ્રભુપાદજીના શિષ્યોના પ્રવચનો છે, તો એમને વિશેષ રૂપથી તમારે શ્રવણ કરવું જોઈએ, સાંભળવું જોઈએ. હરિકથા શ્રવણ, તો આ નિયમ કન્ફર્મ હોવો જોઈએ શ્રવણનો. વાંચવું એ પણ શ્રવણ જ છે અને સાંભળવું એ પણ શ્રવણ છે. તો આ બંને કાર્ય કરવાનું છે. ગ્રંથોનું પણ શ્રવણ કરવાનું છે અને ડાયરેક્ટ કથા પણ શ્રવણ કરવાની છે. તો આ એક નિયમ હોવો જોઈએ. બીજું સૌથી મહત્વપૂર્ણ છે દાન અને દક્ષિણા. દાન આપવાની બહુ મહિમા છે અને ગૃહસ્થો માટે વિશેષ રૂપથી દાનની મહિમા ભગવદ્ ગીતામાં ભગવાને વર્ણિત કરી છે. પણ કળિયુગી માઇન્ડ છે ને, એટલે દાન આપવામાં બહુ વિચાર આવે. એટલો બધો વિચાર કરે માણસ કે એને એમ થાય કે જાણી દાન આપશે ને તો એનું લૂંટાઈ જાય બધું. પણ દાનના ફળ પ્રતિફળને નહીં જાણવાના કારણે આવી બધી વૃત્તિઓ છે. દાનથી ત્યાગ વૃત્તિ વધે ગૃહસ્થો માટે, કારણ કે ગૃહસ્થ જીવનમાં સંગ્રહ કરવાની વૃત્તિ હોય, અને જો એ દાન આપતા શીખે તો એનામાં ત્યાગ વૃત્તિ જાગે. એટલા માટે પણ આ એક મહિમા બતાવવામાં આવી છે સુંદર. પણ ઘણીવાર એવું થાય છે કે લોકોને એવું લાગે છે કે દાન પદ્ધતિ જ ખોટી છે. એવું નથી. દાન જે છે ને એ એટલું મહત્વપૂર્ણ કાર્ય છે. ભગવાને આને નિત્ય કર્મની અંદર લીધું છે ભગવદ્ ગીતામાં. દાન, યજ્ઞ અને સ્વાધ્યાય, આ ત્રણ વસ્તુ વ્યક્તિએ પ્રતિદિન કરવું જોઈએ. કારણ કે આપણે ગૃહસ્થ લોકો છીએ અને આપણા આ કર્મથી આપણે ખૂબ સારું એચિવમેન્ટ ભક્તિમાં પ્રાપ્ત કરી શકીએ છીએ. એટલે દેવાની જે પ્રવૃત્તિ છે એ હોવી જોઈએ. શાસ્ત્રોમાં લખ્યું સોનાનું દાન કરવું જોઈએ. એટલું મોંઘું છે એ કે અઘરું છે, એને ભાવ ક્યાં વયો ગયો સોનાનો. પણ જરૂરી નથી. જે કાંઈ વસ્તુ આપણી યથાશક્તિ યોગ્યતા અનુસાર દાન કરવું જોઈએ ચાતુર્માસની અંદર. તો દાનની તો ઘણી બધી વાતો છે શાસ્ત્રોમાં. બધું આપણે અત્યારે લેવું તો ઓર એક કલાક એમાં વહી જાય પાછી. પણ તમે ભગવદ્ ગીતા વાંચજો તો આગળ પાછળના જે અધ્યાયો છે 16, 17, 18, એમાં સુંદર રીતે ભગવાને સમજાવ્યું છે દાન શું છે, કેવી રીતે કરવું જોઈએ, શા માટે કરવું જોઈએ. આ બધી વસ્તુઓ ગીતામાં છે. તો આનો ઉત્તમ સમય છે દાન દક્ષિણા આપવા માટેનો. પાંચમું છે ભાગવત સ્તુતિનું ઉચ્ચારણ કરવું જોઈએ. તમે શ્રીમદ ભાગવતમની અંદર જુઓ તો પહેલા સ્કંદમાં સૌથી પહેલી સ્તુતિ કુંતી મહારાણીની પ્રાર્થના છે. બીજી પિતામહ ભીષ્મની સ્તુતિ છે, ભીષ્મ સ્તુતિ છે. બ્રહ્માજીની સ્તુતિ છે. આગળ ઉપર ભાગવતમાં જોશો તમે પ્રહલાદ મહારાજની સ્તુતિ છે, ધ્રુવ મહારાજની સ્તુતિ છે. તો આ પ્રત્યેક સ્તુતિઓનું ગાન કરવું જોઈએ રોજ ભગવાનની સામે. ઘરે જે ભગવાનના વિગ્રહ હોય કે જે મંદિર આપણે રાખીએ છીએ એ ભગવાનની સામે આ સ્તુતિઓનો પાઠ કરવો જોઈએ. અને આમ કરતાં કરતાં ઘણી સ્તુતિઓ યાદ પણ રહી જશે તમને. અને બીજું ભગવદ્ ગીતાનો પાઠ કરવો જોઈએ. ભગવદ્ ગીતાના જે શ્લોકો છે, વિશેષ રૂપથી જો સંસ્કૃત બોલવામાં તમને કોઈ તકલીફ ન હોય તો ગીતા પાઠ રોજ એક અધ્યાય અથવા જેટલો સમય હોય એ પ્રમાણે ગીતા પાઠ પણ કરવો જોઈએ. તો આ બે વસ્તુ છે, ભાગવતમાંથી સ્તુતિઓ અને ભગવદ્ ગીતાનો પાઠ. આગળ ઉપર છે ભગવાન માટે ભજન ગાવા. જે વૈષ્ણવ ગીત છે ને, રાધા કૃષ્ણ પ્રાણ મોર જુગલ કિશોર, એક વૈષ્ણવ ગીત આખી બુક છે. એમાં જે સુંદર સુંદર ભજનો છે ભગવાન રાધા કૃષ્ણ માટેના, તો આવા ભજનો ગાવા જોઈએ ભગવાનની સામે. આ પણ એક સુંદર ભાવ છે. 8 એકાદશી આવે છે ચાતુર્માસની અંદર, એક મહિનામાં 2, એટલે 4 મહિનાની 8. 8 એકાદશી નિર્જળા કરવાની ટ્રાય કરવી જોઈએ. આ કાંઈ અઘરું નથી. 8 એકાદશી નિર્જળા, 15 દિવસે એકવાર ઉપવાસ કરવાનો છે, નિર્જળા ઉપવાસ. તો આ ઉત્તમ ફળ પ્રાપ્ત કરાવવાવાળી એકાદશી છે. અને એકાદશીની મહિમા જાણો છો ને, ભક્તિનું દાન કરે છે. એટલા માટે એકાદશી વ્રત માધવ તિથિ હરિવાસર છે, કારણ કે ભગવાનને પ્રિય છે.
તો આ એકાદશી વ્રત જે છે, ચાતુર્માસની એકાદશીઓ ઉત્તમ છે. આ એકાદશીની મહિમા જે છે, ખાસ કરીને દેવશયની અને દેવ ઉઠી, આ બંને એકાદશી આમાં સૌથી મહત્વપૂર્ણ છે. પણ પ્રયાસી કરવો જોઈએ કે જેટલી એકાદશી આવે છે બધી એકાદશી નિર્જળા થાય. આગળ છે તુલસી સેવા. ઘરે સુંદર તુલસી મહારાણીને આપણે રાખીએ છીએ તો એને જળદાન કરવું, એમની પ્રદક્ષિણા કરવી, એમની સામે કીર્તન કરવું, જપ કરવા, એમને પ્રણામ કરવા, પ્રદક્ષિણા કરવી, આ બધી તુલસી મહારાણીની સેવા છે. તો આ કરવું જોઈએ. આપણે તો તુલસી આરતી પણ છે. મોસ્ટ ઓફ તો લગભગ ક્યાંય તુલસી આરતી નથી, પણ આપણી પરંપરામાં એ સૌભાગ્ય છે કે આપણે તુલસી મહારાણીની પણ આરતી કરીએ છીએ. કારણ કે વૃંદાવનની અધિષ્ઠાત્રી દેવી છે, એના નામથી જ વૃંદાવન છે. તો વૃંદાવનમાં એન્ટ્રી લેવી હોય તો એની કૃપા બહુ જરૂરી છે. એટલે તુલસી મહારાણીની સેવા પણ આપણે કરવી જોઈએ આ પ્રમાણે. પછી એક વિશેષ વસ્તુ છે, સંખ્યાપૂર્વક આપણે અમુક વસ્તુ કરવાની છે ફિક્સ. એમાં સૌથી પહેલું છે જપ. તો તમે ડેઈલી 16 માળા કરતા હોવ તો તમે ચાતુર્માસમાં એવો નિયમ લઈ શકો કે હવે આપણે રોજ 32 કરશું. 32 વાળા 48, 48 વાળા 64, 64 વાળા 108, 108 વાળા 128, પ્લસ આપણે જવાનું છે. આ તમને આ બધું આશ્ચર્ય લાગે છે, પણ આ સાધના કરવાવાળા ભક્તો પણ ઇસ્કોનમાં છે જે રોજની 128 માળા જપ કરે છે પર ડે. અમુક એવા પણ ભક્તો છે જે એકાદશીમાં 128 માળા કરે છે. આપણે જે 16માં કેમ પગશું એ વિચાર કરીએ છીએ. તો મેં કીધું ને આ બધું આમાં બૂસ્ટર ડોઝ જ છે બધા. એટલે મેક્સિમમ જપની સંખ્યા વધારે કરવાની ટ્રાય કરવી જોઈએ. આ સૌથી મહત્વપૂર્ણ છે કે એક સંખ્યા 16 કરતા હોય તો 25, 32 ડાયરેક્ટ ન જાવ. એકાદશીમાં 25 માળાનો નિયમ છે ને, તો કરી આ 16ની બદલે 25 કરશું ડેઈલી. કોઈ વધારે સમય હોય તો જપ વધારીએ કે છે, પણ થાય એ પ્રમાણે. પછી એક દિવસ 64 કરીને બીજે દી કે હવે કાંઈ નહીં, હવે પછી. એવું નહીં, કુદાવાનું નથી. એકવાર 64 કરી લીધી ને તો ઘણા ભાઈ 4 દી ગેપ લઈ લે વચ્ચે. થઈ જ ગઈ છે ને, ઓલા ગણી લે ભગવાન, હપ્તા કરી નાખે. કારણ કે ઓલા હપ્તા મગજમાં ઘૂસી ગયેલા ને જાજુ EMI ઉપર હાલે. એટલે કે એક દીના 64 થઈ ગઈ, હવે 4 દી હાલશે, વાંધો નહીં. એમ આમ ગણાય તો 3 દી, કારણ કે પહેલો દી તો વયો ગયો 16માં, પછી 48 વધે વાંહે તો 3 દિવસના પાઠ થાય. એટલે EMI સિસ્ટમમાં જવાનું નથી. ચાતુર્માસમાં જે નિયમ લીધો આ કરવાનું, મતલબ એ કરવાનું છે ડેઈલી, પછી કોઈ પણ હિસાબે. તો એ ધ્યાન રાખવું જોઈએ. સંખ્યાપૂર્વક જપ, સંખ્યાપૂર્વક દંડવત, ભગવાનને પ્રણામ કરવા જોઈએ. આપણા ઘરે જે ભગવાનના શ્રી વિગ્રહ છે અથવા મંદિર આ બાજુ છે, તમે બરાછામાં અહીંયા રહ્યો છો તો સમજી લો ભગવાન આ બાજુ છે રાધા દામોદર, તો તમે ઘરેથી પણ દંડવત કરી શકો રાધા દામોદરને. આ પણ પ્રણામની એક પ્રોસેસ છે. માતાજીઓ માટે પંચાંગ પ્રણામ છે. ઘણા એ વિચારે ઠેઠ ક્યાં મંદિર છે, ક્યારે જાઉં દંડવત કરશું. તો ભગવાન ગમે ને જ જોઈ લે, અને આ બધી દિવાલો નડતી નથી વચમાં. તમે તમારા ઘરેથી દંડવત મારો, એ દામોદરે પોગી જાય. બરાબર, જે દિશામાં ભગવાન છે, મંદિર છે, જ્યાં શ્રી વિગ્રહ છે, એને પ્રણામ કરો સંખ્યાપૂર્વક. 11 દંડવત, 21, 51, જે ક્ષમતા, આ બધું જે અહીં વાત થઈ રહી છે ને, એ કેપેસિટી ઉપર હાલવાનું છે. બરાબર, ભાઈ કે ના ના પ્રભુજીએ કીધું હતું પ્રવચનમાં નિર્જળા, અને પછી હોસ્પિટલમાં દાખલ કરવા પડે એ ધંધા કરવાના નહીં. તપસ્યા આપણે કરવાની છે ચાતુર્માસમાં, પણ કેટલી? જેટલી શરીરને અનુકૂળતા હોય અને આપણા શરીરની કેપેસિટી હોય એટલું. કોઈ પણ નિયમ તમે લ્યો છો, એક પહેલાં એ સાંભળી લો કે ચાતુર્માસની અંદર કોઈ નિયમ તમે લીધો પછી મૂળ નિયમ એ છે કે એ નિયમ તૂટવો જોઈએ નહીં, નહીંતર જેટલું સાધન કર્યું છે ને એ બધું શૂન્ય થઈ જાય. એટલે નિયમ એવો જ લેવાનો જે આપણે કરી શકતા હોય. બરાબર, આ હું જે કહી રહ્યો છું ને બધું જ થાય એવું જરૂરી નથી. આમાંથી અમુક અમુક વસ્તુ જે એની પ્રેક્ટિસ આપણે કરવાની છે. બરાબર, જે વસ્તુ આમાંથી સારું લાગે. પણ આમાં સૌથી બેસ્ટ વસ્તુ જે છે ને, એ 2 વસ્તુ થવી જોઈએ. એક છે જપ અને બીજું છે હરિકથા શ્રવણ.
અને ત્રીજું વૈષ્ણવ સેવા. બસ આ 3 કરો તો લગભગ એમાં બધું આવી ગયું છે. સૌથી વિશેષ આ છે 3. બાકી બધું ઓપ્શન છે. અનુકૂળતા હોય, શ્રદ્ધા આપણી હોય, થઈએ કેમ છે તો કરો. તો સંખ્યાપૂર્વક દંડવત અને સંખ્યાપૂર્વક જપ. ઓકે, આ વસ્તુ કન્ટિન્યુ આપણે કરવાનું છે. ઓર એક વસ્તુ છે જે દીપદાન. દીપદાન તમે કેવલ કાર્તિક માસમાં કરો છો, પણ આ દીપદાન તમે ચાતુર્માસમાં પણ કરી શકો. 4 મહિના ભગવાનને દીપ ઓફર કરો, તુલસી મહારાણીને દીપ ઓફર કરો. તો આ રીતે દીપદાન પણ કરી શકાય છે. અને આગળ ઉપર છે વૈષ્ણવ સેવા, ભગવાનના ભક્તોની સેવા. મેં તમને જેમ પહેલાં કીધું એમ તમે એને પ્રસાદ આપી શકો છો. પ્રસાદ માટે ઇન્વાઇટ કરવા જોઈએ ભક્તોને અને એમને પ્રસાદ આપવો જોઈએ. આ સૌથી બેસ્ટ સેવા છે. બીજું છે એમની પાસેથી કંઈક શ્રવણ કરવું, આ પણ એમની સેવા છે. એમને દક્ષિણા આપવી, એ પણ સેવા છે. તો આ રીતે જે વૈષ્ણવો છે, સિનિયર જે શુદ્ધ ભક્તો છે, એની સેવા કરવાનો પ્રયાસ કરવો જોઈએ આપણે. આ સૌથી મહત્વપૂર્ણ છે. બ્રહ્મચર્ય પાલન. પતિ પત્નીની જો સહમતિ હોય તો ચાતુર્માસ દરમિયાન બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવું જોઈએ. પણ લડાઈ ઝઘડા કરીને નહીં. પતિ વ્રત કરવા ચાહે છે, પત્ની નથી ચાહતી, તો પત્ની ચાહે છે, પતિ નથી ચાહતા, નહીં. બંનેની સહમતિ સમજણ હોય તો ચાતુર્માસ દરમિયાન બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવું જોઈએ. જમીન ઉપર સૂવું. જે સારી સારી મુલાયમ ગાદીઓ આપણે ઘરે રાખી છે, તો એ સુખ સુવિધાઓનો ત્યાગ કરી અને એક ચટાઈ પાથરીને ભૂમિ ઉપર શયન કરવું, આ પણ એક તપસ્યા છે. આ બધા શરીરના તપ છે જે ચાતુર્માસ દરમિયાન કરવામાં આવે છે. એક વસ્તુ મને સ્મરણ આવી રહી છે, ઠંડા પાણીથી સ્નાન કરવું. શરદી થઈ જાય તેવો એણે નહીં. આ બધું ધ્યાનમાં રાખવું જોઈએ. ઋતુ વાતાવરણ અનુસાર, મેં કીધું ને, શરીરને જે અનુકૂળ છે એવી તપસ્યા કરવાની છે. કારણ કે તપ કરતાં કરતાં બીમાર થઈ જાઓ અને હાવ ભજન છૂટી જાય, એના કરતાં બેટર છે કે શાંતિથી ભગવાનનું નામ જપો, ભગવાનની કથા સાંભળો અને વૈષ્ણવ સેવા. 3 મુખ્ય વસ્તુ છે, આમાં ફોકસ હોવો જોઈએ. ઓકે, આ એક મહત્વપૂર્ણ નિયમ છે કે ચાતુર્માસની અંદર એવો નિયમ લઈ લો કે આપણે ક્યારેય અસત્ય બોલવું નહીં, ખોટું નહીં બોલવાનું. બીજું, કોઈની નિંદા કરવાની નહીં. ટ્રાય કરવાની ઓછી થાય. બાકી આમ હાવ કંઈ એક ઝાટકે વહી જાય એ તો મને લાગતું નથી. ઓછી કરો. એ આપણે જે ગામની પંચાયત પ્રારંભ કરી છે એ ધીમે 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 ઓછું. ચર્ચા શૂન્ય. ચર્ચા કરવી હોય તો કેવલ ભગવાનના વિષયમાં, નહીતર મૌન, શાંતિથી જપ કરો અથવા શ્રવણ કરો, ભક્તોની સેવા કરો. તો આ મને એવું લાગે આ મહત્વપૂર્ણ છે. અસત્ય બોલવું ન જોઈએ, નિંદા નથી કરવાની અને ગ્રામ્ય ચર્ચાઓથી પોતાને દૂર કરવાના છે. કોઈક ચર્ચા કરતું હોય તો ત્યાંથી દૂર. આ આપણે સાંભળવા યોગ્ય નથી. આવું વિચાર કરી ત્યાંથી સ્થાનનો ત્યાગ કરવો. તો આ આપણે ટ્રાય એ કરવાની છે કે આ 4 મહિનામાં આપણે અસત્ય, નિંદા અને ચર્ચાથી શૂન્ય થવાનું છે. 4 મહિનામાં. એટલે શૂન્ય ન થયું તો ધીમે ધીમે ઓછું તો થાય એમ. બરાબર છે? ઓકે, એક વિશેષ પદાર્થનો ત્યાગ કરવાનો છે. હું જે સૌથી વધારે પ્રિય હોય આપણને એ 4 મહિના લેવાનો નહીં. માની લો કોઈને ગુલાબજામુન સૌથી વધારે પ્રિય, તો કે હાલો 4 મહિના આપણે ગુલાબજામુન નહીં ખાઈએ. તો આ તમે નિયમ લઈ શકો, 4 મહિના ગુલાબજામુન નહીં. કોઈને આઈસ્ક્રીમ બહુ ભાવતો હોય, કોઈને પીઝા વધારે ભાવતા હોય, ઢોસા, તો આ અઘરું થાય. કારણ કે અમુકને ટેવ પડી ગઈ અઠવાડિયામાં એકવાર ઢોસા જોઈએ જ. એટલે તો આટલું બધું હાલતું હોય છે ને ઢોસાવાળા. પણ આ બધું બંધ. તમે એવો નિયમ લાગ્યો કે 4 મહિના દરમિયાન બહાર કાંઈ કૃષ્ણ પ્રસાદ સિવાય કોઈ વસ્તુ ગ્રહણ કરવાની નથી. અને આહારમાં પણ સાત્વિક પદાર્થો લેવા જોઈએ આ ચાતુર્માસ દરમિયાન. કેમ? કારણ કે ભજનમાં લાગવું છે ને. તો બુદ્ધિ સાત્વિક હશે તો ભજન થશે. તો બુદ્ધિને સાત્વિક કરવા માટે જરૂરી છે કે સાત્વિક પદાર્થો અન્નમાં લેવા જોઈએ. તો તીખું, તળેલું, મસાલેદાર, રાતે જે કાંઈ વસ્તુ હશે, ચટપટું, બધું બંધ.
સાત્વિક ભોજન જેનો સ્વાદ પણ સારો છે, પચવામાં સરળ છે, શરીરનું પોષણ કરવાવાળું છે, આવું અન્ન ગ્રહણ કરવું જોઈએ. તો વિશેષ પદાર્થ તમે ત્યાગ કરી શકો. જે સૌથી પ્રિય હોય એ વસ્તુ આપણે નહીં લઈએ 4 મહિના સુધી. તો એમાં આસક્તિ તૂટે ધીરે ધીરે. પાછળનો મૂળ ભાવ એ છે, એનું જે એટેચમેન્ટ છે ને એ ઓછું થઈ જાય પછી. અને તમે જાણો છો કે 4 મહિનામાં શ્રાવણ માસની અંદર લીલા પાંદડાવાળા શાકભાજી ન ખાવા જોઈએ. એટલે હવે આ માસ શરૂ થઈ ગયો. કેમ? સૌથી વધારે જીવાત હોવાની સંભાવના છે આમાં. આપણે નક્કી કરે વરસાદ આવ્યો ને તો ભજીયા ચાલુ કરો. એટલે થોડુંક જવું. શ્રાવણ મહિનાની અંદર જે લીલા પાંદડાવાળા જેમ કે ફ્લાવર છે, કોબી છે, તો આ બધામાં જીવાત હોય. લગભગ તમે સાફ ગમે એટલું કરો પણ જવાની સંભાવના બહુ ઓછી છે. અને જો એ ખાશો તો બીમાર થશો. તો જો આપણા ઋષિમુનિઓ પણ એવા મોટા વૈજ્ઞાનિકો હતા, પ્રકૃતિને સૂક્ષ્મ રીતે જાણતા હતા, તો એણે આ નિયમ બનાવ્યો કે શ્રાવણ માસની અંદર લીલા પાંદડાવાળા શાકભાજી ન લેવા જોઈએ. પછી ભાદરવાની અંદર દહીં ન લેવું જોઈએ. આસો માસની અંદર દૂધ બંધ હોય છે, દૂધનો ત્યાગ 1 મહિના માટે દૂધ બંધ છે. અને કાર્તિકની અંદર અડદની દાળ, કારણ કે એમાં પ્રોટીન બહુ વધારે હોય છે, જે તપસ્યા માટે હાનિકારક છે, પ્રોટીનવાળી વસ્તુઓ જે છે. એટલા માટે અડદની દાળ જે છે કાર્તિક માસમાં ન લેવી જોઈએ. અથવા ઘણા ભક્તો એવું કરે છે કે કોઈ એક પદાર્થ જે એણે છોડ્યો છે પછી આવતા મહિને બીજો પદાર્થ ત્યાગ કરે. માનો આ પહેલા મહિને ગુલાબજામુન છોડ્યા, બીજા મહિને ઢોસા ત્યાગ કરી દીધા. એટલે એવું નહીં ગુલાબજામુન બીજા મહિને ચાલુ, ગુલાબજામુન બંધ 4 મહિના માટે, પણ પછી ઢોસા 3 મહિના બંધ, કારણ કે 1 મહિનો તેનો વહી ગયો આગળ. પછી 3જા મહિને નિયમ લે હવે પીઝા નહીં ખાઈએ. એટલે એ બધું 4 મહિના માટે સંપૂર્ણ ત્યાગ પદાર્થોનો. તો આવી રીતે બધા ભક્તો નિયમ લેતા હોય છે પોતપોતાની ક્ષમતા અનુસાર. પણ મેં કીધું એક વાત યાદ રાખજો, નિયમ લીધા પછી 4 મહિના સુધી એને તોડવાનો નથી, નહીતર બધો પ્રયાસ જે છે એ વિફળ થવાની સંભાવના છે. પસંદગીની વસ્તુઓનો ત્યાગ. આ તો ખાવાની વસ્તુ થઈ, પણ અમુક વસ્તુ હોય ને બહુ હારા કપડાં પહેરવાનું મન થતું, કંઈક સારી સારી વસ્તુઓ લેવાનું મન થતું હોય, તો પસંદગીની વસ્તુઓનો ત્યાગ. કે આ ચાતુર્માસ દરમિયાન આપણે જૂના કપડામાં હાલવાનું છે, બરાબર? નવી ખરીદી કોઈ નહીં કરીએ. પણ એમ તો તમે રહેવાના નથી, કારણ કે રક્ષાબંધન આમાં આવે પાછું. તો એ કે ત્યારે જ નવા પહેરવા જોઈએ. આ લેજો થોડુંક, આ ટેક્સટાઇલ વાળાનું હાલે એ ભાઈ આપા, પણ બહુ નહીં. એમ 10 જોડી લેતા હોય તો 1 લેવાનું, બરાબર છે? એટલે પસંદગીની વસ્તુઓનો ત્યાં જરૂરી છે એ લઈ શકો છો. અહીંયા શું આવ્યું છે, જે આપણને બહુ પસંદ, આપણી આસક્તિ જેમાં છે એનો આપણે ત્યાગ કરવાનો છે. ઓર એક નિયમ છે ઉપવાસ. તો આમાં લોકો નિયમ એવો લેતા હોય છે કે 4 મહિના એક ટાઈમ ભોજન લેવાનું. આજ બપોરે લીધું, પછી કાલે બપોરે, વચ્ચે બીજું કાંઈ નહીં. તો આવા પણ નિયમ તમે લઈ શકો. ઘણા લોકો એવો નિયમ લે, 1 દિવસ પ્રસાદ લે 3 ટાઈમ કે 2 ટાઈમ, પછી બીજા દિવસે હાવ નહીં, પછી પાછું 3જા દિવસે લેશે. આ બધા નિયમો છે. અને અમુક સંપ્રદાયોમાં પુરુષો માટે વાળ નહીં કાપવા, શેવિંગ નહીં કરવાનું, વાળ નહીં કાપવાનું, આવા પણ નિયમ છે. પણ શીલ પ્રભુપાદજીએ આના માટે સ્પષ્ટ મનાઈ કરી છે કે આપણે પ્રીચિંગ મુવમેન્ટમાં છીએ, અને એટલા માટે ક્યાંય પણ પ્રચારમાં જવું હોય તો એક તો સાધુઓથી આમાંય બીતા હોય, એમાં આપણે દાઢીવાળા થઈને જઈએ, તો એટલે આવતા હોય એ ભાગી જઈએ. એટલે પ્રભુપાદ કે આપણો જે ધોતી કુર્તા, શેવિંગ ક્લીન, આ પરંપરા હંમેશા, તો દાઢી વધારવાની પરમિશન પ્રભુપાદજીએ ક્યારેય આપી નથી. એટલે આ નિયમ આપણે ઇસ્કોનમાં ફોલો કરતા નથી. આપણા આચાર્ય છે ને, એણે કીધું છે પ્રચાર માટે સુવ્યવસ્થિત રૂપમાં જવું જરૂરી છે, બરાબર? એટલે દાઢી નહીં ક્યારે, એટલે આપણે વધારવાની જ નથી થતી, બરાબર છે? પણ બહારના લોકો એવું કરે છે, બીજા સંપ્રદાયમાં જે છે એ નથી એવા નિયમ લેતા હોય, પણ પ્રભુપાદજી કહે છે નહીં, આપણા માટે આ નિયમ ઉચિત નથી. તો ઉપવાસ આપણે કરવાના છે. ઉપવાસના આમ તો સીધા અર્થમાં લઈએ તો ઉપમાને નિકટ, વાસ એટલે રહેવું. તો બને એટલો પ્રયાસ આપણે કરવાનો છે આપણે ભગવાનથી
નિકટ રહીએ. આ સાચો ઉપવાસ છે. બાકી ઉપવાસના ઘણા બધા અર્થો છે, પણ આપણા માટે આ અર્થ સૌથી ઉચિત છે કે ભગવાનથી નિકટ રહેવાનો પ્રયાસ કરવો જોઈએ, એના નામના દ્વારા, કથા દ્વારા, સેવા દ્વારા. અને અંતિમ વાત એ છે કે જે પણ સંકલ્પ આપણે લઈએ છીએ ચાતુર્માસમાં, હું આ કરીશ, આ સંકલ્પ કોની સામે લેવાનો છે? ભગવાનની સામે. અને સંકલ્પને ક્યારેય તોડવાનો નથી. આ સૌથી શ્રેષ્ઠ નિયમ છે. તો જે શરીરની ક્ષમતાઓ છે, અનુકૂળતા છે, એ પ્રમાણે આ ચાતુર્માસ કરવા જોઈએ. ચાતુર્માસ આપણી સાધનાને સ્થિર કરવા માટેનો એક પ્રયોગ છે આપણા માટે, જેનાથી શરીરમાં પણ અનુકૂળતા રહેશે. કારણ કે આમ તમે ભલે એવું માનતા હોય કે ચોમાસાની ઋતુ છે, ખાવું જોઈએ, પણ વર્ષા ઋતુમાં ભોજન હંમેશા ઓછું લેવું જોઈએ, જેના કારણે શરીર અને ઇન્દ્રિયો સ્વસ્થ રહે છે, જેનાથી આપણું ભજન પણ સારી રીતે થઈ શકે. તો આ એક વૈજ્ઞાનિક કારણ પણ છે. એટલા માટે આ ચાતુર્માસને આપણે ફોલો કરવાની ટ્રાય કરશું. અને મુખ્ય નિયમ છે આ 4 વસ્તુઓનો ત્યાગ. શ્રાવણમાં લીલા પાંદડાવાળા શાકભાજી નહીં, ભાદરવાની અંદર દહીં નહીં, આસો માસમાં દૂધ બંધ, અને કાર્તિકમાં અડદની દાળ. અને આ સાથે ભગવાનના નામનો જપ કન્ટિન્યુ થવો જોઈએ. માળા તમે કરો છો મોસ્ટ ઓફ બધા ભક્તો, તો થોડી સંખ્યા વધારો અને વિશેષ રૂપથી ભજન કરવાનો ચાતુર્માસમાં આપણે પ્રયાસ કરવાનો. એટલે પહેલાં કેપેસિટી જોઈ લેજો પોતાની, આપણે કેટલું થાય એમ છે. અને આ જે મેં નિયમ કીધા લાઈનથી ક્રમય કોઈ જરૂરી નથી, આગળ પાછળ ઉપર નીચે હોઈ શકે બધું, બરાબર? એટલે એવું નથી, પણ આમાંથી મુખ્ય નિયમ જે કીધા યાદ રહેવા જોઈએ: જપ, શ્રવણ અને સેવા. હરે કૃષ્ણ. શીલ પ્રભુપાદ કી. નિતાય ગૌર પ્રેમાનંદે.